ઇવનિંગ ફ્રેન્ડ્સ, કાચો ગુજરાતીના આપ સૌને શ્રી ગણેશ. કેમ છો? મજામાં હશો? ક્રિકેટમાં આમ તો મજા આવી ગઈ આજે, નહીં? 80 રને તો થોડું ટેન્શન થઈ ગયેલું, પણ 2 વિકેટ પછી પડી ગઈ એનું. અને છેલ્લે તો એવું લાગતું હતું એનું 200ની આજુબાજુ 6 વિકેટ ગઈ હતી તો લાગતું હતું 250માં લોકો બંડલ આઉટ થઈ જશે, પણ 40-50 રનની પાર્ટનરશિપ કરી. આ તો શું છે કે પંતે ટકાઈ રાખ્યું કે ભાઈ એક બાજુ સુંદર અને એક બાજુ સિરાજ, એની બોલિંગ વિકેટ નહોતી મળતી તો બી એમણે આપી રાખી અને છેલ્લે સિરાજને વિકેટ મળી. એ 6ઠ્ઠી વિકેટ બહુ ક્રિટિકલ હતી એનો. મને ખબર નથી પડતી એનકે રેડ્ડીને કેમ રમાડે છે, એને ઓલરાઉન્ડર ગણે છે, બોલિંગ ખાસ આપતા નથી, આ પછી તો એ કંઈ કરતો નથી. એના કરતાં શ્રેયસ અય્યરને રમાડો, કરુણ નાયરને રમાડો. શ્રેયસ અય્યર ક્લાસ બેટ્સમેન છે. કરુણ નાયરે ટ્રિપલ સેન્ચુરી મારી છે. સહેવાગ સિવાય કોણે મારે છે ટ્રિપલ સેન્ચુરી? થોડો ફોર્મમાં નથી, આવશે એને ચાન્સ આપો તમે. એને તો શ્રેયસને રમાડો. શું કામ આને રમાડો છો એનકે રેડ્ડીને? આ 9-10 સુધી બેટિંગ કરવાના જે હરકા છે બધા ભારે પડશે ઇન્ડિયાની ટીમને. નંબર 3માં તમે સુંદરને રમાડો છો. પહેલી ટેસ્ટમાં શું કર્યું? નંબર 3માં સુંદર હોય એવો ઓલરાઉન્ડર એકદમ ડેસિંગ બેટ્સમેન જોઈએ નંબર 3ની અંદર અજીત વાડેકર જેવો આ બધી નંબર 3ની અંદર તમે આ રમાડો છો સુંદરને. પંતનું કહેવું પડ્યું, એને કેપ્ટનથી તો મને ખૂબ ગમી અને એકદમ ફિયરલેસ. એ માણસનો એક્સિડન્ટ થયેલો, વિચાર કરો કેટલો ખતરનાક એક્સિડન્ટ થયેલો માંડ બચ્યો, છતાંય ડરમાંથી બહાર આવ્યો. આપણને શું શીખવાડે છે એ વસ્તુ? ડરમાંથી બહાર આવે, ડરનો સામનો કરે સ્વામી વિવેકાનંદજી જ્યારે સાધુ નહોતા, એમનું નામ નરેન્દ્ર હતું અને કલકત્તાની એક શેરીમાં એ જતા હતા, એમણે ચોપડીમાં નોંધ્યું છે, ત્યારે વાંદરાઓ એમની પાછળ પડ્યા. વાંદરાઓ દોડે એટલે એ પણ દોડે ગભરાઈને. એ દોડે એટલે વાંદરાઓને મજા આવી એટલે વધારે ફાસ્ટ દોડે એટલે વધારે ગભરાઈને ખૂબ દોડે. એમ કરતાં એવી સ્થિતિ આવી કે એમની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ. એમાં 80 વર્ષના એક કાકા ધીરે ધીરે ચાલતા આવતા. એમણે કહ્યું, ફેસ ધેમ, સામનો કરો એમનો. અને એમના મનમાં એકદમ સ્પાર્ક થયો. એ ઊંધા વળ્યા, મક્કા માકે વાંદરાઓની સામે જોયું. વાંદરાઓ થોડી વાર તો જોઈ રહ્યા, ઊંધા વળીને ભાગી ગયા બધા. એ વાંદરાઓ શું છે? ડર છે, આપણો આંતરિક ડર છે. જિંદગીમાં કદી ડરવાનું નહીં. ડર આવે તો ડરનો સામનો કરવાનો, જેવી રીતે નરેન્દ્રએ કરેલો, જેવી રીતે સ્વામી વિવેકાનંદજીએ કરેલું. ત્યારે તો લોકોને જાતના સ્ટ્રેસ હોય, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોય, સોશિયલ સ્ટ્રેસ હોય, સ્ટુડન્ટ્સને સ્ટડીના સ્ટ્રેસ હોય. કોઈ પણ સ્ટ્રેસને કારણે જે ડર હોય એનો સામનો કરો, એનું એનાલિસિસ કરો કે મને કેમ ડર છે ભૈયા. 1, 2, 3, 4, 5 પોઈન્ટ નોંધો. આ બહુ મોટા ડર છે. 5માંથી 4 પોઈન્ટ તો તમે થોડો વિચારશો તો તમે સોલ્વ કરી શકશો. 5મા પોઈન્ટ માટે તમારે થોડો વધારે વિચાર કરવો પડશે કે કોઈ મિત્રને મળવું પડશે પણ મિત્રો ખોટા કદમમાં પડશો નહીં. ધારો કે એક વ્યક્તિને બહુ જ ફાઇનાન્શિયલ તકલીફ છે, ધંધામાં લોસ છે, લોકો ગ્રાહકના ફોન પર ફોન કર્યા કરે છે એટલે બધા એ ફોન બંધ કરી દે છે, ઘર બંધ કરી દે છે, બીજે રહેવા જતો રહે છે, ધંધો પણ એનો બંધ થઈ જાય છે એને કારણે. હવે એ શું કરશે માણસ? ભાગ્યા કરશે, જિંદગીમાં કદી ઊંચું આવશે નહીં. એને શું સલાહ આપી શકાય? એને એવી સલાહ આપે કે તું પાછો ઘરમાં રહેવા આવે, બધા ફોન ચાલુ કર, બધાને ફોન કરીને કહી દે કે ભાઈ હું બિઝનેસ ફરીથી ચાલુ કરું છું ને આજે નહીં તો કાલે તમને બધા પૂરા પૈસા આપી દઈશ, વ્યાજ પણ આપી દઈશ, મારી પર વિશ્વાસ રાખો, હું આપી જ દઈશ. અને છતાં વિશ્વાસ ના થાય તો ભાઈ જે કરવું એ કરી લો. એમ કરીને કરશે 10માંથી 9 જણ તો એમ જ માની જશે, એક જણને મનાવવું પડશે આમ કરશે તો એ માણસ ધીરે ધીરે આમાંથી લોસમાંથી બહાર આવીને આગળ થશે. પણ એ જો ગભરાઈ જશે તો શું કરશે? કંઈ નહીં કરે. ડરનો સામનો કરવો જ પડે મિત્રો. ડર એવી વસ્તુ છે કે તમને ચેસ જ કર્યા, તમારી પાછળ જ પડ્યા કરે. તમે જ્યાં સુધી એમનો સામનો ન કરો ત્યાં સુધી ડર ભાગે નહીં મિત્રો. મારી બધા વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે અને બધાને વિનંતી છે કે બે ડરનો સામનો કરો, એનું એનાલિસિસ કરો. 1, 2, 3, 4, 5 લખો કે મને ડર કેમ છે. ઓટોમેટિક 80% તો એમ જ ડર ગાયબ થઈ જાય. અને બાકીના ડરનો સામનો કરો, મક્કમતાથી સામનો કરો. જરૂર પડે તો તમારા મિત્રની સલાહ લો, તમારું હૃદય ખોલો કોઈની સામે. આરામથી પ્રોબ્લેમ, કોઈ પણ દુનિયાનો પ્રોબ્લેમ કોઈ પણ સોલ્વ થઈ જ જાય છે. ડરનો સામનો કરવો પડશે. આભાર. થેન્ક યુ.